કોરોનામાં પતિ ગુમાવતા 2 સંતાનો સાથે રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી ઈચ્છાપોળની 37 વર્ષીય વિધવાનું નજીકના વિસ્તારમાં રહેતા 3 ઈસમોએ જીવવું હરામ કરી નાખ્યું હતું. પોલીસે ત્રણેયની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ખાનગી કંપનીમાં નોકરી કરતી 37 વર્ષીય વિધવાને 3 દિવસ પહેલા રાત્રે ફોન આવ્યો હતો. ફોન કરનાર મોહન સુમલા સંગાડાએ મહિલા સંબંધીનું કામ હોવાનું બહાનું બતાવ્યા બાદ સીધી જ અશ્લીલ વાત ઉચ્ચારી હતી. પતિ की જરૂરત हो तो मेरे को बोल, मैं आ जाता हूँ. આ સાંભળી હેપતાઈ ગયેલી મહિલાએ ફોન બ્લોક કરી નાખ્યો હતો. બીજા દિવસથી મોહન સાથે તેના 2 સાગરીતો ઉત્તમકુમાર અજીતકુમાર મંડલ અને રાજકુમાર ઉર્ફે રાજા વાસુકી સિંહ જોડાઈ ગયા હતા. જ્યારે આ યુવતી નોકરીએ જવા નીકળતી ત્યારે રસ્તા વચ્ચે આ 3 શખ્સો તેને આંચરી બીભત્સ કોમેન્ટ અને છેડતી કરતા હતા. હાલત એટલે સુધી બગડી હતી કે આ યુવતીને ઘરે આવતા ડર લાગતો હોય કંપનીના અધિકારીઓએ છોડવા આવવું પડતું હતું. યુવતીના કાકાના છોકરાએ તેમને ઠપકો આપવાની કોશિશ કરતા તેને પણ ધાક ધમકી આપવામાં આવતા મામલો છેવટે ઈચ્છાપોર પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તમામને જેલ ભેગા કરાયા હતા.